વેલકમ બેક। તો રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ કણકોટમાં દીપડો દેખાયાની ચર્ચાએ હવે જોર પકડ્યું છે। કણકોટના કૃષ્ણનગર વિસ્તારમાં દીપડો દેખાયાની વાત વહેતી થઈ છે। સ્થાનિકોએ જાણ કરતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને વન વિભાગે દીપડાને પૂરવા પાંજરા પણ ગોઠવી દીધા છે। છેલ્લા 10 દિવસથી વન વિભાગ કરી રહ્યું છે દીપડાની શોધખોળ। રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ કણકોટમાં પણ દીપડો દેખાયાની ચર્ચાએ હવે જોર પકડ્યું છે। કણકોટના કૃષ્ણનગર વિસ્તારમાં દીપડો દેખાયાની વાતો વહેતી થઈ રહી છે। આ સાથે જ સ્થાનિકોએ જાણ કરતા વન વિભાગની ટીમ પણ સ્થળ ઉપર પહોંચી ગઈ છે। વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા માટે જુદા જુદા પાંજરા પણ ગોઠવી દીધા છે। છેલ્લા 10 દિવસથી વન વિભાગ કરી રહ્યું છે દીપડાની શોધખોળ। સંવાદદાતા વિક્રમસિંહ જોડાયા છે ફોન લાઈન પર વધુ વિગતો સાથે। વિક્રમ, જણાવશો કે કણકોટમાં દીપડો દેખાયાની ચર્ચાએ હવે જોર પકડ્યું છે। વન વિભાગ દ્વારા શું વધુ કાર્યવાહી કરાઈ? જેનો ચોક્કસથી જો વાત કરવામાં આવે તો રાજકોટ પાસે આવેલું છે કણકોટના કૃષ્ણનગર વિસ્તારમાં છે તે દીપડો દેખાયો છે। ત્યારે ગઈકાલે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ છે તે કણકોટ ખાતે પહોંચી હતી અને વન વિભાગ દ્વારા કૃષ્ણનગર પાસે જે પાંજરા મૂકવામાં આવે છે અને છેલ્લા 10 દિવસથી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દીપડાની જે શોધખોળ આદરી છે અને દીપડાના વાવડ મળી રહ્યા છે પણ સગડ મળતા નથી। પણ સ્થાનિકો દ્વારા રોજે રોજ લોકેશન આપવામાં આવે છે પરંતુ દીપડાની ભાળ જોવા મળતી નથી। જે દીપિકા વિક્રમ, આપ જોડાયેલા રહેજો। રાજકોટ